શ્રાવણ માસ સુદ પંચમીએ શ્રી સોમનાથ મહાદેવને તેમના પરમ ભક્ત નાગરાજ વાસુકીના રૂપે વિશેષ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો। શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તથા બીલીપત્ર વડે વિશેષ કલાત્મક રીતે નાગરાજ વાસુકીની પ્રકૃતિ રચવામાં આવી હતી, જે તેમના શ્રદ્ધા અને સમર્પણના ચિહ્ન રૂપે મૂર્તિમંત થઈ હતી। પુરાણો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવો અને દાનવો સામસામે આવી ગયા હતા, ત્યારે નાગરાજ વાસુકીએ પોતે નાગોનો રાજા હોવા છતાં ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈને પોતાને દોરડા તરીકે ઉપયોગ કરવા પ્રસ્તુત કરેલ છે। તેમનું જીવન બોધ આપે છે કે સાચી ભક્તિ માત્ર પૂજનમાં નહીં પણ સંપૂર્ણ સમર્પણમાં છે અને તેથી જ વાસુકી શિવજીના કંઠમાં સ્થાન પામે છે।